નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરી આગળ આપણે 2017નું ગણિતનું પેપર આપણે સોલ્વ કરવાનું છે. અગાઉના ક્લાસ ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક વિષયના પેપર સોલ્યુશન છે તે જોઈ લેવા. તો આગળ બેટા શું છે કે બહુપદી px બરાબર 5 - x² શૂન્ય શોધવાના છે. તો કેવી રીતે શોધશું આપણે જોઈએ બેટા. ઓકે, દરેક પેપર સોલ્યુશન નીચે છે, ત્યાં આગળ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે અને ન આવડતા પ્રશ્ન ફોટો પાડીને મોકલી શકો છો બેટા. તો આપણે સોલ્વ કરીએ. તો ચલો, સૌથી પહેલાં આપણે સોલ્વ કરતાં પહેલાં આપણને ખબર હોવી પડે કે px બરાબર 5 - x² શૂન્ય શોધો. તો શૂન્ય કીધું છે એટલે બેટા શું આવશે? બરાબરની ઓલી બાજુ શૂન્ય આવશે. તો સૂત્ર શું હતું બેટા? 5 - x² બરાબર શૂન્ય. તો બેટા -x બરાબરની એ બજાય તો પ્લસ થશે કે 5 બરાબર x². ચલો, આટલી ખબર પડી ગઈ સાહેબ કે હા. તો શું થશે બેટા? x² બરાબર શું થઈ ગયા? 5. તો x બરાબર શું થશે બેટા? √5 પ્લસ ઓર માઇનસ. કે સાહેબ આ કેવી રીતે લાવ્યા સમજો બેટા. કે આ સમજવા માટે ફોર એક્ઝામ્પલ કહું બેટા √5 × √5, તો જવાબ શું આવશે બેટા? 5 આવશે. સાહેબ આ કેમ આવ્યું? જો લો, હું એમ કહું કે 3નો વર્ગ તો શું છે બેટા? 9. તો 9નો રૂટ કોણ કેટલું થશે બેટા? 3. બસ એ જ પ્રમાણે છે બેટા. તો અહીં આગળ જવાબ શું આવ્યો? એક વખત +5 અને એક વખત ઋણ 5. કેમાં બેટા? વર્ગમૂળમાં. શેમાં બેટા? વર્ગમૂળમાં. ઓકે, ચલો. હવે સાહેબ આ દાખલો આપણો સાચો છે એ કેવી રીતે ખબર પડશે? તો જો બેટા કે આમાંથી માની લે કે √5 આપણે બેટા લઈ લઈએ. અહીં આગળ શું આપણે સૂત્ર શું હતું? x² 5 - x². શું તો 5 - x² હતો. શું તો 5 - x² હતો. તો x જગ્યાએ આપણે કેટલા મૂકીએ બેટા? અહીં આગળ શું શોધ્યું હતું આપણે? √5 હતું તો +5 લઈ લો. ચલો, તો 5 - √5 × વર્ગ. ઓકે, ચલો. તો વર્ગ ક્યારે પણ બેટા બે રૂટનો વર્ગ થાય બેટા તો શું થશે? સંખ્યા પોતે આવી જાય. શું આવી જાય બેટા? સંખ્યા પોતે આવી જશે. અહીં આગળ આપણે જે જોયું તે પ્રમાણે. તો ચલો, શું થશે બેટા? 5 - 5. તો જવાબ શું આવી ગયો બેટા? 0. ખબર પડી ગઈ? તો અહીં આગળ આપણે આવી જ રીતે બેટા શું કરવાનું છે? દાખલાને સોલ્વ કરવાનું છે, સમજવાનો પ્રયાસ કરવાનો છે કે આપણે ધોરણ 10માં બેટા અમે ભણતા હતા એ પ્રમાણે પેપર સ્ટાઇલ છે. ઓકે, કે 50 MCQ 50 થિયરી. બટ અત્યારે બીજા 26, 27, 28 જે પણ હોય એમાં અહીં આગળ શું થશે બેટા? ઘટના શું બનશે કે તમારી જે પણ પદ્ધતિ હોય પણ કોન્સેપ્ટ બદલાય નહીં. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, એસએસમાં ક્યારેય પણ કોન્સેપ્ટ બદલાતા ના હોય. સિલેબસ આગો પાછો થાય બટ તું કોન્સેપ્ટ એના એ જ રહે બેટા. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. બીજા વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક થઈને જોઈ શકો છો બેટા.